ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન કરીએ. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટમાં જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ, નીચે આપેલા વિધાનો માટે તેની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલો પ્રશ્ન છે, એક દ્રાવણ ભૂરા લિટમસને લાભ બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. તો આમાં ઓપ્શન છે એ 3, બી 7, સી 10, ડી 14. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ 3. તો વિદ્યાર્થી મિત્રો, આજે બીજો પ્રશ્ન આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી બ્રિટેનનું આણ્વિય સૂત્ર કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સી ફોર H10. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન જોઈએ. માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે એ 3, બી 2, સી 4, ડી 5. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી 2. તો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન જોઈએ. માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. ઓપ્શન છે પારદર્શક પટલ, આઇરિસ, કીકી, નેત્ર પટલ. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ડી નેત્ર પટલ. પછી પાંચમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે A2 R, બી VI, સી V2 R, ડી IR2. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે આમાં ડી IR2. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે છઠ્ઠો. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચડતું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે માત્ર અંતગોળ, સમતલ અથવા બહિગોળ, સી માત્ર સમતલ, ડી માત્ર બહિગોળ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ આવશે બી સમતલ અથવા બહિગોળ. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રશ્ન છે, બ્રિટોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે ક્રીટોન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ શું આવશે? ક્રીટોન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આઠમો પ્રશ્ન જોઈએ. 1 kWh બરાબર ખાલી જગ્યા જૂલ. તો 3.6 × 10⁸, 36 × 10⁶, 3.6 × 10⁶. તો જવાબ આવશે આમાં, જોઈ લો મિત્રો, 3.6 × 10⁶ જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે 10મો પ્રશ્ન. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તો ઓપ્શન છે કોષરસ, જનીન, રિબોઝોમ. તો જવાબ આવશે મિત્રો જનીન. પછી હવે આગળનો પ્રશ્ન 11મો. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 24 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થશે. તો આનો ઓપ્શન છે 20, 40, 80. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આમાં 20. હવે વિદ્યાર્થી મિત્રો, 12મો પ્રશ્ન જોઈએ. કોપર અને ઝીંકની મિક્સ ધાતુ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પિત્તળ. પછી વિદ્યાર્થી મિત્રો, આગળ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. 13મો પ્રશ્ન. આયોડીન ધાતુ છે પરંતુ તે ચમકદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ
આમાં ખરું આવશે ખોટું? તો ચાલો જવાબ લખીએ. વિદ્યાર્થી મિત્રો આમાં ખરું આવશે. 14મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કાચના પ્રિઝમ વડે શ્વેતપ્રકાશના વિભાજનની ઘટનામાં લાભ પ્રકાશ સૌથી વધુ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ખોટું. 15મો પ્રશ્ન, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ખરું. પછી વિદ્યાર્થી મિત્રો 16મો પ્રશ્ન છે, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝિક એસિડિટી ક્ષારના પીએચનું મૂલ્ય 7થી વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ખોટું. વિદ્યાર્થી મિત્રો આગળનું બધું તમે સોલ્વ કરી લેજો. તમારે કેટલા માર્ક્સ આવશે જોઈ લેજો. તો મિત્રો આ તપાસ કરી લો તે આપણે આગળનું પેપર સોલ્વ કરીએ. પછી વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 17મો પ્રશ્ન, બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ચેતાનાગમન કહે છે. વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન છે, બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ચેતાભાગમ. પછી વિદ્યાર્થી મિત્રો 18મો પ્રશ્ન છે, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેના સમયગાળો આશરે કેટલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આમાં 2 મિનિટ. પછી વિદ્યાર્થી મિત્રો 19મો પ્રશ્ન છે, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને વત્સલ બંધારણને અલગ પાડો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આમાં ટીટી. આમાં જવાબ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પછી વિદ્યાર્થી મિત્રો 20મો પ્રશ્ન છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપમાં કયું ઉપકરણ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આમાં વોલ્ટમીટર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકા જોડીશું. 21મો પ્રશ્ન છે, કરોડરજ્જુની સામે જવાબ આવશે જોડકા જોડશું બી પરાવર્તીય ક્રિયા. પછી 22મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લંબમજ્જાની સામે જવાબ આવશે લાળ રસનું ઝરવું અને ઉલટી થવી.
પછી વિદ્યાર્થી મિત્રો 23મો પ્રશ્ન છે. ઘાસની સામે જવાબ આવશે બી ઉત્પાદકો. પછી 24મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હરણની સામે જવાબ આવશે સી પ્રાથમિક ઉપભોગ્યો. પછી વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ બી પ્રશ્નોના જવાબ મોટા હોવાના કારણે આપણે પેપરમાં લખી શકશું નહીં. બીજા ભાગમાં આપણે વિડીયો બનાવીશું. તેથી આપણે વિભાગ બી, વિભાગ સી અને વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી નું આપણે બીજા ભાગમાં વિડીયો બનાવીશું. તેમાં આ પેપરનું સોલ્યુશન કરીશું. એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, ફરીથી મળીશું.